સુખ અને શાંતિ પ્રાપ્તિ જોઈતી હોય તો પહેલું સવારે 6 વાગ્યા પહેલાં ઉઠવું, બીજું ભ્રમણ સવારે કરવું, ત્રીજું વ્યાયામ અડધો કલાક સાંજ સવારે કરવું, ચોથું સ્નાન 6 વાગ્યા પહેલાં કરી લેવું, પાંચમું ઈશ્વરનું ધ્યાન દરરોજ કરવું. જેમ ભોજન દરરોજ આપણે કરીએ છીએ ને ભોજન વગર નથી ચાલતું, તેવી રીતે પરમાત્માનું ધ્યાન દરરોજ કરવું. દિવસનું એમાં પાછા મતલબ કે ધ્યાનના 2 અર્થ થાય છે કે જે ધ્યાન ઈશ્વરનું કરવું નથી તો વળી પોતાનું દિવસનું જે ફરજમાં આવતું સત્ય ઈમાનદારીનું કર્મ કરવું તેમાં ધ્યાન રાખવાનું. ઘરેથી મતલબ કે આપણે નીકળીએ તો કોઈ કહેશે તમે ગાડી ચલાવો તો ધ્યાન રાખજો. તો જે વસ્તુની અંદરમાં આપણે મતલબ કે આપણા મન ઉપર જે ખરાબ અસર ન થાય એવા ગુણકર્મ સ્વભાવ જીવનમાં ઉતારવા એવું ધ્યાન રાખવાનું હોય. તો એ ધ્યાન રાખ્યા પછી જ આપણે ઘરે મતલબ કે ધ્યાન ધરશું ને તો એ બરાબર છે. છઠ્ઠું, ધાર્મિક પુસ્તક વાંચવું દરરોજ ફરજિયાત, તેનાથી ઘણી આપને સમજણ પડે. પછી સાતમું, સત્યનું પાલન કરવું. સત્યને જ પરમાત્મા કહેવાય છે, તો એ સત્યનું પાલન કરવું. આઠમું, વેર ઈર્ષા અભિમાન વિનાનો સારો વ્યવહાર કરવો. નવમું, બીજાનું ધન અધિકાર ન લેવો. જે ઉંમર નાની છે તો પહેલાં પિતાની જેમ મુખ્ય ન બનવું કે પરમાત્માનું જ્ઞાન નથી તો ધર્મનો ખોટો પ્રચાર ન કરવો. જે મતલબ કે આપણે સાચી વસ્તુ જાણતા એ જ વસ્તુનો પ્રચાર કરવો, તે બીજાનો અધિકાર ન લીધો કહેવાય. તો 10મું, સમાજ રાષ્ટ્રની સેવાની ઉન્નતિ માટે સંગઠનનો ઉપાય કરવો કે કેમ એક સંગઠન થાય. તો ખાલી મિટિંગોમાં જવું નથી, અને જો મિટિંગોમાં જઈએ તો સમાજમાં જે ખોટા લગ્નના રિવાજ છે, જે તહેવારોમાં ખોટા રિવાજ છે, જે હાલમાં ક્રિકેટમાં સમય બગાડે છે અને જે લગ્નમાં ક્રિકેટની હાર જીતમાં ફટાકડા ફોડે છે તેવું બંધ કરે તો મિટિંગો કરવી ને મિટિંગોમાં જવું તે બરાબર છે. પણ જો મિટિંગોમાં ગયા પછી તેવું પોતાને બંધ કરવું નથી અને મિટિંગમાં જવું તો નથી. સાંભળી લો, મિટિંગમાં જઈ અને જે આ ખોટા તહેવારો, જે વસ્તુ ખોટી જેથી પોતાના આત્મામાં ગુણ કર્મને સ્વભાવ સુધરતા જ નથી તો એવી મિટિંગોમાં ન જવું. 11મું, ત્યાગ ભાવ રાખો, ઓછી જરૂરિયાતે જીવવું. જેથી કરીને મન નિયંત્રણ થશે. જેટલી વસ્તુ વધારે ઉપયોગ કરશો એટલું મન ચંચળતા થશે અને ચંચળતાને લઈને સાચી પરમાત્માની ભક્તિ થશે નહીં. તો 12મું, સેવા પોતાના માતા પિતા કુટુંબ વગેરેની કરવી. 13મું, બલિદાનની ભાવના રાખવી કે ભલે હું પરોપકાર માટે ગાયોનું રક્ષણ કરું કે કોઈ બી સારું કાર્ય કરતી વખતે મારા શરીરનું મતલબ કે બલિદાન આપવું પડે તો ભલે, પણ હું બીજાના માટે સારું કરું. 14મું, ઉત્તમ કાર્ય માટે ખરાબ કાર્યોનો ત્યાગ કરવો. 15મું, સાત્વિક ભોજન કરવું. તે પોતાની માતા, પત્ની, બેનના હાથનું બનાવેલું ઘરનું ખાવું. માતાઓ પણ તમે યાદ રાખો કે હોટલોમાં ન તો તમે જમવા જવું કે સંતાનોને તે હોટલોમાં ભોજન કરવા જાય
તેનું ધ્યાન રાખવું. ગામમાં છો તેમના માટે આ નિયમ છે. હા, બહાર ગામ ગયા છો અને કોઈક કારણે જે બહારનું ભોજન લેવું પડે તો હું ના પાડતો નથી. તો મારે પણ લેવું પડે ને ભલે લો, પણ બની શકે ત્યાં સુધી મતલબ જ્યાં સુધી ઘરનું ખાવ, તેમાં મતલબ બ્રેડ કે વાસી વસ્તુ બિલકુલ ન ખાઓ. જે આ ભોજન જો સારું હશે તો માતાઓ યાદ રાખો, આ બધો પ્રતાપ મતલબ કે શુદ્ધ ભોજનથી શુદ્ધ લોહી ને શુદ્ધ લોહીથી શુદ્ધ ધાવણ બનશે. ને શુદ્ધ ધાવણની તાકાતથી જુઓ કે આ છત્રપતિ શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા એની માઓના ધાવણની તાકાત હતી. તો આજે ખરેખર ભોજન સાત્વિક અને પોતાની માનું હશે તો એના ભાવ એકદમ સારા હશે. હોટલમાં જશો તો હોટલવાળાનો ભાવ એ જ હશે કે આ કેમ ઓછું ખાય તો મને નફો થાય, જેથી કરીને એ ખાવાનું છોડી દો. 16મું, મધુર વ્યવહાર કરવો, જેથી કરીને પોતાના ઘરની અંદર, કુટુંબમાં, સમાજમાં કોઈ પણ મતલબ કે એનું મન દુભાય નહીં. 17મું, આત્મા નિરીક્ષણ કરવું, રાત્રે ઊંઘતી વખતે વિચારવું કે મેં આજે કોઈને દુઃખ લાગે તેવું વર્તન કર્યું તો નથી ને, અને બીજાને સુખ થાય તેવું મેં શું કર્યું, તો જે નથી કર્યું તો એ સારું બીજાને થાય એવું જરૂર કરવું. 18મું, વૃદ્ધોનો સત્સંગ સાંભળવો. જે જ્ઞાની મનુષ્ય છે તેનો જ સત્સંગથી આપને આપણા આત્માની ઓળખાવે ને પરમાત્માની ઓળખાણ થાય તો જ આ મનુષ્ય જન્મ સફળ થાય. 19મું, ઉત્તમ ગુણ કર્મ સ્વભાવને સુધારવા માટે આ આભા મંડળની મૂડી વધારો. આ આભા મંડળ મૂડી વધશે તો આપણા શરીરની બહાર કવચ બનશે, અને કવચ વડે બહારની મેલી વિધા આપણા શરીરમાં પ્રવેશશે નહીં. તો એ આપણો લક્ષ્ય રાખો. 20મું, પરોપકાર કરવો. દરરોજ ઉઠી એક વાર એવું નિર્ણય કરવો કે મારા વડે જે કોઈ બી કીડી હોય, કૂતરું હોય, ગાય હોય, ગરીબ હોય, ગમે તે હોય, તેને હું કાંક ઉપકાર કરું, કાંક ને કાંક ઉપયોગ થાઉં એવું મતલબ દરરોજ કરવું. 21મું, નર્મતા રાખવી. નર્મતા હશે તો જ આપણાથી હિંસા, કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય નહીં થાય. 22મું, નિંદ્રા. સીમાથી વધારે ન ઊંઘવું, એટલે મતલબ કે જે છે ને ખરેખર સીમાથી વધુ સૂવું નહીં, અથવા રાત્રે મોડું સુધી ન જાગવું, અથવા ઓછી ઊંઘ ન કરવી. દરરોજ સાંભળી લો, 7.5 કલાક ઊંઘવું, અને મોટી ઉંમરવાળાને 6 કલાક ઊંઘવું. સાવ નાના બાળક ઘોડિયામાં છે એમને વધારે ઊંઘવું. પછી 23મું, તંદ્રા. જે કાર્ય કરતી વખતે આમ નિંદ્રામાં ન રહેવું, એકદમ આમ જાગૃત થઈને મતલબ કાર્ય કરવાનું, એમાં સફળતા થાય. 24મું, ભય. જે સારા કર્મમાં બીક ન રાખવી. સારું કર્મ ડર છોડીને કરવું. કારણ કલ્પિત ભૂતોથી ન ડરવું. ક્યાંક મતલબ અંધારામાં જાવ, વેડામાં કાંક ઊભું હોય તો કશે અહીંયા ભૂતે, એવું ન ડર રાખવાની. આ ભગવાન આપણું બધે રક્ષણ કરે રહ્યા, પછી આમાં બીક શા માટે રાખો છો? તો 25મું, ક્રોધ એટલે કે ગુસ્સે ન થવું. વળી એનો અર્થ બીજો પણ, જે ખોટું કરે છે ત્યાં ઘરમાં, સ્કૂલમાં કે સમાજમાં, ત્યાં ક્રોધ ફરજિયાત કરવો, નહીં તો ભગવાન ઉપરથી નારાજ થઈ જાય. ભગવાન એક પણ તત્વ એવું બનાવ્યું નથી કે જેનો ઉપયોગ ન કરવો. ક્રોધ કરવો જરૂરી છે, ક્રોધ કરી શાંત પાડી એની જોડે પછી સમાન દ્રષ્ટિથી વર્તન કરવું. પણ થોડી નાની વાતોમાં ક્રોધ ન કરવો. પછી 26મું, આળસ. જે ઉંમરે જે ભણવાનું કામ હોય, ઘરનું કામ હોય કે બહાર કોઈ
ધંધાનું કામ હોય, પૈસા કમાવાનું હોય, કે સેવાનું કામ હોય, યોગા અભ્યાસનું કામ હોય, વગેરે શુભ કર્મોમાં આળસ ન કરવું. એ આળસ જ મનુષ્યનો મોટો શત્રુ છે. તો આજથી આ વિડીયો સાંભળીને આળસ છોડી દેવું. 27મું દીર્ઘસૂત્રા એટલે કોઈ પણ કર્મને મોડેથી કરવાની ટેવ ના રાખવી. ખાલી હા પાડી દે કે આ ફલાણી વસ્તુ તું લઈ આવજે, કે ફલાણું અહીંયા રાખી દેજે, આ અહીંયા આવ, પણ પછી એ ટાઈમથી મતલબ કે ન રાખે, ન ટાઈમથી આવે, એવું મતલબ જે છે ને આળસ ન કરવું. કારણ કે તરત જ જે મતલબ આપણે છે કે આ હાળ વાળી તો તરત મતલબ કે ત્યાં મતલબ સમયસર મતલબ પહોંચી જવું ને કરવું. તો 28મું તહેવારોમાં પરોપકારની ભાવના રાખવાની અને બધા સાથે બેસીને કોઈનું નુકસાન થયું છે, કોઈનો મતલબ કે મૃત્યુ થયું છે, તેના પરિવાર તેમનામાં કોઈ સમર્થ છે તો એ મદદ કરે છે તો બરાબર છે. સમર્થ નથી ને મદદ નથી કરતા તો ગામના ભેળા મળી અને એને મતલબ કે મદદ થાય એવું કરવું. કોઈને ત્યાં ઘરે આગ લાગી તો એમના મતલબ નુકસાન થયું તો એનો મતલબ હલ કરવો. કે કોઈ પણ નુકસાન થાય તો સાથે બેસીને તેનો હલ કરવો છે. પરંતુ આજના તહેવારોમાં બિલકુલ કોઈને સમજણ જ નથી પડતી કે નાચવું, ગાવું, ડિસ્કો કરવો અને જે તે મતલબ કે ભજીયા પૂડીને હલવા ખાઈ અને કોઈ પણ પ્રકારના ગુણ કર્મને સ્વભાવ સુધરે નહીં એવું વર્તન કરવું. બીજું કે આજથી યાદ રાખજો, કોઈ પણ નાત જાતનો ભેદભાવ ન રાખવો. ભેદભાવ રાખવા વિના દરેક ગામમાં હરિજન, કોલી વગેરે જાતિના લોકોને હલકા ગણીને અન્યાય ન કરવો. હજારો માઇલથી આવીને આ ભારતમાં હિન્દુઓને ક્રિશ્ચન, મુસલમાન બનાવે છે અને શરમની વાત છે કે આપણે આપણા દેશમાં રહીને હિન્દુઓને તે ખ્રિસ્તી અંગ્રેજો બનાવવાને આપણે રોકતા જ નથી. વળી એનું કારણ શું છે કે આપણે એ હરિજન, ભંગિયા, કોલીને આપણે સમાન વર્તન કરવા દેતા નથી. આપણા તહેવારોમાં અંદર આવવા ન દઈ, મંદિરમાં આવવા ન દઈ. અને એ ક્રિશ્ચન ને મુસલમાન છે એને કોઈ નાત જાતનું પણ નડતું નથી. ને ગીતામાં પણ કહ્યું કે હે અર્જુન, કૂતરાને, ગાયને, ચંડાલને કે બ્રાહ્મણને તું સમાન દ્રષ્ટિ રાખ. એ એના મતલબ ગુણ કર્મના સ્વભાવે એવા ઘરે જન્મ્યો હોય તો એનું મતલબ જે કરેલો એને તું છોડ, તું તારે સમાન દ્રષ્ટિ રાખો. જો સમાન દ્રષ્ટિ રાખશું તો જ મતલબ કે ભારતમાં એકતા થશે. આ હરિજન, ભંગિયા, પટેલ, કોલી, ચમાર એ જાતિ મતલબ માણ પોતાના ગુણકર્મના સ્વભાવથી મતલબ કહેવામાં આવ્યા. કોઈ મતલબ કે ભગવાનને ઘરેથી મતલબ કે કોઈ હરિજન, ભંગિયા, કોલી થઈ નથી આવ્યા. તો આ તહેવારોમાં ઉપવાસ રાખવો, કે કોઈક જ્ઞાની પુરુષનો સત્સંગ રાખવો, કે સારા માણસને મળવું, કે પોતાનું રક્ષણ થાય તે માટે તહેવારો છે. તો હાલમાં હિન્દુના બધા તહેવારોમાં નાચવું, ડિસ્કો કરવો અને ખોટા ઉજાગરા કરી રાત્રે જાગવું અને પછી દિવસે મોડેથી ઉઠવું ને સવારે મોડેથી ઉઠીને આમ લોથ જેવા થઈ જાય. આમ કોઈ પણ મતલબ કે એનું સારું કાર્ય કરી જ ન કે કોઈ પણ નીતિ નિયમ રહેતા જ નથી. તેમાં વળી દિવાળીના તો લગભગ 15 દિવસ સુધી ફટાકડા ફોડવા તે મોટી ઉંમરના પણ વિચારતા નથી. એ દાદા જેવડા હોય, થઈ ગયા હોય તો એ પુત્રાઓને કહે છે હાલો હું તમને ફટાકડા લઈ દઉં ને ફોડો. અરે કેટલી શરમની વાત એ કે એમાં તમારો શું તહેવાર ઉજવાઈ જાય રહ્યો, કે એમાં શું લાભ થાય રહ્યો, આટલો કોઈ વિચારતો જ નથી. અને ઉત્તરાયણના તો બધા જે પતંગ જ ઉડાડવા તે ગાંડા થઈને 1 દીની 2 દી સુધી વળી વાસી ઉત્તરાયણ કરે. તેમાં વળી સાવ ગાંડાની જેમ તે પાછા
વળી રાતના વળે એટલે મોડે સુધી રેડિયા વગાડે, માઇકને ધ્યાન દેવો બેઠો હોય તો એનું ધ્યાન ન લાગે, કોઈક હુવાવડમાં બાઈ બેઠી હોય તો એને તકલીફ થાય, રોગીઓ એને તકલીફ થાય ને પાછા એ દોરા મતલબ કે એવા રાખે ચાઇનાવાળા કે કેટલાને નુકસાન થઈ જાય. તો આવા ઉત્તરાયણનું એ શું કામનું? ને વળી હોળીના રંગ ઉડાડવો, કપડાને મતલબ પાણી ને સમય બગાડવો, તેમાં આખો કેટલું પાણીનું નુકસાન, કેટલો સમયનું નુકસાન. તો એવી હોળીએ શું કામની? અને શિવરાત્રિનું તો કે ભાંગ પીઓ અને પછી ડખાવ કરીને મતલબ હુઈ રહ્યો ભજનમાં, એક ભજન કરીને એનો કોઈ અર્થફોડ કરે તો મિનિંગ થાય એ ભજનનો. ને જન્માષ્ટમી દિવસે તો દહીં મટુકી ફોડવી અને મોડે સુધી જાગવું. અને 29મું, આ પ્રકૃતિનું રક્ષણ કરવા મારા ભાઈઓ ઝાડો વાવો, પરંતુ બીડી સિગારેટ પીવાનું બંધ કરો. જે પાણીને ખોટું ન બગાડો, લાઇટને ખોટો ઉપયોગ ન કરો. વૃક્ષ વનસ્પતિ વધુ હશે તો પ્રાણવાયુ ઓક્સિજન વધુ મળશે. તે વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ લેશે અને શુદ્ધ હવા આપશે. તો આ પ્રકૃતિનું રક્ષણ થશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય સારું થવા માટે આ પ્રકૃતિને શુદ્ધ કરો. આપણે આ ફટાકડા ફોડીએ, પેટ્રોલ ડીઝલ બાળીને આ જે પ્રકૃતિને ખરાબ કરીએ છીએ, એટલે પ્રકૃતિનું નિયંત્રણ પછી રહેતું નથી. આ જેમ તેમ વાવાઝોડા અને જ્યારે નથી જોઈતો તે વરસાદ ને ગમે તેવું મતલબ કોઈ આ પ્રકૃતિમાં ફેરબદલો થાય એ કારણ મતલબ આપણું છે. તો 30મું, કુટુંબમાં સંતાનો હિન્દુ 1-2 બનાવે છે અને મુસલમાન સંતાનો વધારે બનાવે છે. અને વોટોનો જમાનો છે, તે મુસલમાન પોતાની સંખ્યા વધારે છે, પરંતુ હિન્દુઓની સંખ્યા ઘટે છે. તે હિન્દુઓને મુસલમાન બનાવે છે, તેને રોકો. કોંગ્રેસે ગાયોના હત્યારાને જ મદદ કરે છે તેમના વોટ માટે. તો હિન્દુઓ હવે જાગો, ઘણું થઈ ગયું. વળી ભગવાન રામે કે શ્રી કૃષ્ણએ નસબંધી ઓપરેશન કરાયા નહોતા, તો શા માટે નસબંધી ઓપરેશન, ગર્ભપાત, લૂપ અને ગર્ભનિરોધ દવાઓ વગેરે વડે તે જીવની હત્યા કરો છો? તે જીવને મનુષ્ય શરીરનું આવવા ન દેવો, તે જીવને જન્મ ન લેવા દેવો, જન્મતા પહેલાં જ મારી નાખો. એ બધું મોટું પાપ છે. તે નિર્દોષ જીવે કોઈ પણ પાપ કર્યો નથી, તે પહેલાં નિર્દોષને મારી નાખવો. તે જીવ મનુષ્ય શરીરમાં આવીને કોણ જાણે કેવા કેવા સારા કર્મો કરત, સમાજ સેવા કે સંત બનીને પરોપકાર કરત, કે પોતે ધ્યાનમાં બેસીને આભા મંડળ વધારત. તો કેટલાને એ સુખ આપત ને સંત થઈને લોકોને સાચી ભક્તિ વડે પરોપકારી બનત. તેની હત્યા કરી દેવી તે ભારે મોટું પાપ છે. તો ખરેખર જીવ હત્યા ન કરો અને સંતાનો વધારે બનાવો. કુટુંબ જેટલું મોટું હશે એટલું જ એકબીજામાં મદદરૂપ થશે. કોઈ ડૉક્ટર થશે, કોઈ વકીલ થશે, કોઈ ઇજનેર થશે, કોઈ ભક્ત થશે, કોઈ દાતાર થશે, સુરવીર થશે. અને સુરવીર થશે તો જ આ કલ્યાણ થશે. તો 31મું, તો બાળકોને શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન. શાસ્ત્ર એટલે હથિયાર અને શાસ્ત્ર એટલે પુસ્તકનું જ્ઞાન જાણવું જરૂરી છે. જો દેવી દેવતા વગેરેમાં શ્રી કૃષ્ણ પહેલાં આધ્યાત્મિક સાધિકની ગુરુ પાસે ભણવા ગયા હતા ને પછી હાથમાં સુદર્શન ચક્ર વડે પાપીઓને નાશ કરતા હતા. એ તો હાલમાં સંતાનોને ગુરુકુળમાં ભલે ન ભણાવો, પરંતુ ઘરને તો ગુરુકુળ બનાવો. જે શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરુષો ગુરુકુળમાં લાકડા કાપવા જંગલમાં જતા હતા ને સર્વે પોતાના કપડાં ધોવા, વાસણ ભાસણ જે કાંઈ ઘરનું પોતાનું કામ હોય જાતે કરેલા હતા. તો હાલમાં છોકરાને કર્મ કરવાનું શીખવો
અને સંતાનોને વધુ બનાવો. અને સંતાન સારા માટે માતા પિતાનું આચરણ ભાવ એવો હોવો જોઈએ કે સંતાન ભક્ત દાતારીને શૂરવીર બને તો જ પિતૃ ઋણ ઉતરશે, નહીં તો પિતૃ ઋણ નહીં ઉતરે. બીજું ગમે એ ઉપાય કરો, સંતાન બનાવવાનો મિનિંગ એ જ છે કે ભક્ત દાતારની શૂરવીર હશે તો જ ઋણ ઉતરશે. તો સ્ત્રીઓ જ્યારે ગર્ભવતી થઈ જાય ત્યારે ગીતા, વેદ વગેરે ધાર્મિક ગ્રંથો વાંચવા, સાંભળવા. જુઓ, ભક્ત પ્રહલાદજીની માતા ગર્ભવતી હતા ત્યારે નારદ ઋષિએ સત્સંગ સંભળાવીને જે રાક્ષસ કુળમાં જન્મેલને પણ આમ ભક્ત બનાવી દીધો. આમ તેમાં પાછા શ્રેષ્ઠ આમ ભગવાનનો ભક્ત બન્યો. તો રામ જેવું બાળક જોઈતું હોય તો દશરથ ને કૌશલા માતા પિતાને બનવું પડશે. તો માતા પિતા તે ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી, ત્યાગી, તપ, સેવા, સંસ્કૃતિ આપણા ભારતની હશે તો જ સંતાનો જોઈને તે માતા પિતાની સેવા અને રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક વગેરેથી સંતાનમાં સારા ઉત્તમ ગુણોથી ભવિષ્યમાં કુટુંબમાં, સમાજમાં સુખ શાંતિ, સદાચારથી સુખ શાંતિ થશે. તો આપણે આ 32મું, વિદેશી વસ્તુ ઘરમાં ના વાપરો, ભારતની વસ્તુ વાપરો, ભારતની ભાષા બોલો, આપણા વર્ણના કપડાં મર્યાદાવાળા પહેરો, ઘરમાં સા, મા, બાપુજી, દાદા, દાદીના નામે બોલો. વિદેશી ભાષાથી મમ્મી, આંટી, અંકલ ન બોલો. અને નાની ઉંમરે એકલા ટુ વ્હીલ ન ચલાવો. પેટ્રોલ ડીઝલ બચાવો. થોડા ઉંમર મોટી થાય પછી ભલે ન ચલાવો, પણ મોટા સાધન મતલબ એકલો જ લઈ જાય તો થોડોક વિચાર કરો. આવું બધાય જો મતલબ કે જીવનમાં થોડી કરકસર કરશો તો લાખો રૂપિયાની બચત થશે, પ્રદૂષણ ઓછું થશે. અને જે પછી ભલે મોટી ઉંમર થાય પછી ભલે મતલબ 4 વ્હીલ ચલાવો તો સંતાનોને વધુ લાડ પ્યાર કરવાથી ઉપરથી એ આળસુ અને સ્વાદુના લાલચું થઈ જાય છે અને પછી એનામાં સારી ભક્તિ જ નથી થતી. તો બાળકોની પાસે ધનનો હિસાબ લેવાનું સારો હિસાબ રાખો. ચોખવટથી જેટલા રૂપિયા આપ્યા દરેક રૂપિયાની ચોખવટ આપવાની. સારી ભલામણ અને સારો હિસાબ તમે લેશો તો એના બધા મિત્ર સારા હશે. પણ જો હિસાબ નહીં રાખો તો આજે બગાડવાવાળા મિત્ર જ હોય. બીડી પાવી, ચારવું, દારૂ પીવડાવવું કે ગમે તે મિત્ર જ મતલબ કે એની ખોટી મિત્રની દોસ્તીથી જ બગડે છે. તેનું કારણ કે એ પૈસાનો હિસાબ રાખતો નથી અને મા બાપ લેતા નથી. એના પછી સંતાનો એ બગડી જાય છે. તો ખરેખર છોકરાના મિત્ર પણ સારા હોય તે જુઓ, સારા છે કે નથી. તેવું મોડા એને પૂછવાના કે તારા મિત્ર કોણ છે. તો પછી મિત્રને જઈને મળવાનું, પૂછવાનું કે ભાઈ તું મતલબ કે દારૂ ફલાણું ઢીકડું મતલબ કે પીવરો કે નથી પીતો કે એવું બધું પૂછવાનું, જેથી કરીને ખબર પડે કે ખરેખર એના મિત્રો સારા હશે તો છોકરામાં મતલબ વર્તન સારું જ હશે. તો આપણે બાળકોને આધ્યાત્મિક ખાસ જ્ઞાન સમજાવો. ખાસ આધ્યાત્મિક જો હશે તો જ મતલબ કે એ પરમાત્મા પ્રાપ્તિમાં ભાવના લાગશે. તો 52થી બારે નીકળવું છે તો શું? તો જુઓ, આધ્યાત્મિક ભક્તિ માટે જે 36 સવર અને 16 સવર ને 36 સ્વયજન ટોટલ 52 અક્ષર થાય છે. માટે તે આત્માની વાણી વડે પરા, પછતી, મધ્યને વેખરી બોલીએ છીએ. તે 52 અક્ષર આત્માના શબ્દની વાણી નીકળે છે. તે ઓમ સોમ ઓમ સોહમ મારા વલોણા ગાજે, નામ મોતીડા મારો હસલો ચૂણે. હવે સાંભળો, ઓમ એટલે આત્મા
શ્વાસમાંથી આ શ્વાસને બહાર કાઢે છે અને સોમ એટલે પરમાત્મા શ્વાસ વડે શરીરમાં જાય છે. તો કોઈ પણ નામ મંત્ર કે રૂપને જોવા વિના આપણી સુરતાને નાભીમાં 10મા દ્વારમાં સદગુરુ વડેના જ્ઞાનથી મોતી એટલે કે અમૃત છે તે અમૃત પીવું છે. તો આ પિંગલા પહેલી ઈંગલા નાડીને શ્વાસ લો અને પછી પિંગલા નાડીમાં કાઢો અને પછી પિંગલા નાડીથી શ્વાસ લો. એમ 10-15 વખત કરશો તો ભગવાને અહીંયા સૂચ આપેલા છે એના દ્વારા વડે આપણી સૂક્ષ્મણા નાડી ખુલશે અને તે સૂક્ષ્મણા નાડી ખુલશે એટલે મૂલાધાર ચક્ર વડે શક્તિ જાગૃત થશે. તેથી તેમાં હોર્મોન્સ પેદા થશે અને એ હોર્મોન્સ તે આમ વીણા જે કાનમાં વાદળ વીણા આ નાદ શબ્દનો વાગે છે તે આમ કાનમાં મતલબ અવાજ આમ હાથ રાખશો તો આ નાદ શબ્દનો વાગે છે એ તમને સાંભળવા મળશે. જે સાંભળવો છે શા માટે કે તમને ધ્યાન ધરવા માટે. તેથી તમને ધ્યાન લાગશે ત્યારે પછી એ હાથ નીચે ભલે લઈ લો ત્યારે આ સુરતા આપણા માથામાં જશે. તે પરમાત્માનું જ્ઞાન જ્યારે જીવતા સદગુરુ વડે મળે છે ત્યારે સમજાય છે કે જે દેખાય છે તે માયા છે, તે દેખાતું નથી. જે જગા ખાલી છે ત્યાં સર્વ જગાએ સૂક્ષ્મ રૂપે પરમાત્મા છે. તે સાવ સૂક્ષ્મ તત્વ છે. કારણ કે કાપડ કપાય નહીં, બળે નહીં, ભીંજાય નહીં કે બળે નહીં તેવું સાવ સૂક્ષ્મ તત્વ પરમાત્મા છે. તો આપણા શરીરમાં છે આપણો આત્મા, ત્યારે જ આપણે બોલીએ છીએ અને આત્મા શરીરમાં છે ત્યારે જ બીજાના મનુષ્યની વાણીને આપણે સાંભળીએ છીએ. તો બોલે અને સાંભળે તે જુદો નથી. કૃષ્ણ કે અર્જુનને જુદા સમજવા નથી. તેમના શરીરના ખોળિયા જુદા છે પણ આત્મા બંનેનો એક જ છે. તે સદગુરુ વડે જ્યારે આપણી દ્રષ્ટિ શુદ્ધ થશે ત્યારે બધે જ પરમાત્મા એક દેખાશે. ત્યારે ભેદભાવ રહેતો નથી. તે 52 ગયો મને મૌન થઈ જવું તેને 52 સમજાણું છે. એકવાર પરમાત્માનું જ્ઞાન થાય તે જિંદગી આખી પછી ભૂલાતું નથી. તો સંસારમાં જે આ સંસાર બન્યો છે તે એક દિવસ ખતમ થઈ જશે. માટે સદગુરુ કહે છે પરમાત્માએ આવો અવસર આપ્યો છે તે આત્માને ઓળખી ખાલી મનુષ્ય ભવિષ્યના વિચારનું છોડીને હાલમાં શરીરનો મોહ છોડીને આત્મા વડે પરમાત્માને ઓળખે. તે જ્ઞાનનો આનંદ દૂર હર પળ દરેક શ્વાસે પરમાત્માને યાદ કરે અને વિશ્વમાં એકતા થાય. તે માટે સર્વ લોકોનો એક લક્ષ્ય હોય, એક પરમાત્માને જાણે અને એકને માને. દરેકની ભાષા એક હોય, એક વૈદિક ગીતા ધર્મ હોય, એક વિચાર હોય, એક આચરણ હોય, એક પ્રકારનો લાભ હાનિ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્તે હોય, એક ધર્મ પ્રાપ્તિનો માર્ગ હોય, એ ધર્મ પ્રાપ્તિનો એક જ સાધનો હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત ઈશ્વરી આનંદ જ માટે વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથો છે. તે ઈશ્વરનું ધ્યાનનો લાભ ઉઠાવો. તેથી મન કાબૂમાં આવશે, ઇન્દ્રિયો આસક્તિ છૂટે છે, એકાગ્રતા વધે છે, યાદશક્તિ વધે છે, બુદ્ધિ વડે સાચા જલ્દી નિર્ણય લેવાય છે, ખરાબ સંસ્કાર છૂટે છે ને સારા સંસ્કાર આવે છે. તેથી આધ્યાત્મિક જ્ઞાન વધે છે. ધૈર્ય, સહન શક્તિ, ક્ષમા, દયા, નિષ્કામતા વધે છે. તેમજ વિશેષ આનંદ, શાંતિ, નિર્ભરતા મળે છે. તો મનુષ્યને પરમાત્માએ આ સૃષ્ટિમાં મોજ શોખ મનોરંજન કરવા મોકલ્યો નથી. પોતાની અંદર જે આત્મા છે તેને શોધવા મોકલ્યો છે અને તે આત્મા વડે તે પરમાત્મામાં ને જાણવું છે. તો પરમાત્માનો આત્મા એક તરંગ છે, ગતિ કરે છે ને માયા જળથી કાર્ય કરે છે. તો મનના નબળા વિચાર કરવાથી આ સૃષ્ટિમાં જેટલા નબળા વિચારના લોકોના તરંગો
તે આપણા મનમાં તરત જ પડે છે. માટે હંમેશા સારા વિચાર વર્તનથી આ આભા મંડળ ખૂબ શક્તિશાળી વધે છે. તેથી આપણું આભા મંડળ ખૂબ જ શક્તિ વધે છે. તેથી બહારની મેળની શક્તિ આપણા શરીરમાં પડતી નથી. તો પરમાત્માની પ્રાપ્તિ માટે, ધ્યાન માટે આ 52 અક્ષર છોડી મૌનથી વધુ લાભ થાય છે. તો એ મૌન એક સંતોષ વિના બધું નકામું છે. એક સંતની પાસે એક મનુષ્ય જઈને તેની સેવા કરી, ભોજન ખવડાવ્યું. તેથી તે સંતે મનુષ્યને 4 દીવા આપ્યા ને કહ્યું, તું આ દીવાને સળગાવીને જઈશ. જ્યાં તે દીવો ઓલવાઈ જાય ત્યાં ખાડો ખોજે તો ચાંદીનો ઘડો મળ્યો. બીજો દીવો સળગાવીને ત્યાં દીવો ઓલાવ્યો ત્યાં ખાડો ખોદ્યો તો સોનાનો ઘડો મળ્યો. ત્રીજો દીવો સળગાવીને જ્યાં દીવો ઓલવાયો ત્યાં તેને ખાડો ખોદ્યો તો હીરા મોતી મળ્યા. તે માણસ ખૂબ જ સુખી થઈ ગયો, ખૂબ ધનવાન થયો, ઘણી જ મતલબ મિલકત થઈ ગઈ. અને તે સંતે કહ્યું હતું કે આ ચોથો દીવો છે ને તું સળગાવતો નહીં. તે મનુષ્ય ખૂબ જ ધનવાન સુખી હોવા છતાં લોભના કારણે તેને સંતે ના પાડી હતી. છતાં ચોથો દીવો સળગાયો ત્યાં તેને એક મહેલ મળ્યો. તે મહેલમાં સોનું, ચાંદી, હીરા, મોતીના આમ ઢગલા મળ્યા. તે મહેલમાં એક વૃદ્ધ મનુષ્ય ચક્કી ફેરવતો હતો. તે લોભીએ તે વૃદ્ધને કહ્યું, તમે આ ચક્કી કેમ ફેરવો છો? વૃદ્ધે કહ્યું, તું આ ચક્કીને ફેરવ તો હું તને સાચી વાત કહું. તે લોભીઓ મનુષ્ય તે ચક્કીને ફેરવા લાગ્યો અને કહ્યું, તું આ ચક્કીને ફેરવતો રહેજે. જો ચક્કીને બંધ કરીશ તો આ મહેલની છત પડશે અને તું દટાઈને મરી જઈશ. તે ચક્કી ફેરવ્યા રાખીશ તો બરાબર. અને તે મનુષ્ય વિચાર્યું કે મને આ ચોથો દીવો સળગાવવાની ના પાડી હતી, છતાં હું માન્યો નહીં, એ સંતનું કર્યું નહીં. તેથી સમજાણું કે મનુષ્ય વધુ લોભથી દુઃખી થાય છે. મને 3 દીવા વડે હીરા, મોતી, માણેક, સોનું વગેરે મળ્યું હતું, સુખી હતો. ને છતાં આ સંતની વાત ના સમજો અને ચોથા દિવસ સળગાવી અને હું મહેલમાં આવ્યો. અને આ મહેલમાં આવીને હવે આ સંતોષ મેં જો રાખ્યો હોત ને આ લોભ તે સંતોષ રાખ્યો હોત અને આ લોભ ન કર્યો હોત તો આ મારો ખોટો મતલબ કે આ ચક્કી ફેરવવાનો વારો ન આવ્યો હોત. આ લોભ તે પાપનું મૂળ છે. છતાં લોકો લોભ છોડતા નથી. તે સંસાર ચક્કીમાં ફરે છે અને આખી જિંદગી તેમાં મતલબ કે શરીરરૂપી સાચો મહેલ છે. આખી જિંદગી એ સંસારની ચક્કીમાં ફર્યા કરે છે અને એનો અંત આવતો જ નથી ને આત્માજ્ઞાન થતું નથી. જે આ શરીરરૂપી સાચો મહેલ મળ્યો છે તેમાં આત્મારૂપી સાચું હીરા, મોતી, માણેક, ઝવેરાત, મોતી છે તે મળ્યો છે. તે અમૃત નાભીમાં જઈને ચાખો. તે અમૃત ચાખે છે. તે સંતોષથી તે પરમાત્માને પામે છે અને સંતોષથી જ સુખી થાય છે. તો સંતોષ વિના બધું નકામું છે. તો કયું કાર્ય સારું છે ને કયું કર્મ ખરાબ છે તેની ખબર કેમ પડે? કોઈ પણ કાર્ય પહેલાં કરતી વખતે કર્યા પછી મનમાં આનંદ ઉત્સાહ થાય છે, પ્રસન્નતા થાય છે, શાંતિ સંતોષ થાય છે. સાથે સાથે જ જેનાથી વ્યક્તિગત, પરિવાર, સામાજિક, દેશનું નુકસાન ન થાય તે કાર્યને સારું માનવું અને એવું કરવું. પછી કયું કર્મ ખરાબ છે એની ખબર કેમ પડે? જે કાર્યના કરતાં પહેલાં, કરતી વખતે, કર્યા પછી મનમાં ભય, શંકા, લજા ઉત્પાદન થાય છે. જેનાથી વ્યક્તિનું, પરિવારનું, સામાજિકનું, રાષ્ટ્રનું નુકસાન થાય છે. તે કાર્યને ખરાબ સમજી આ તે કરવું નહીં ને મનને નિયંત્રણ
રાખો તો મન નિયંત્રણ રાખવા આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધારવાથી મન નિયંત્રણ થાય છે ને આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે વધે છે એવો વિચાર કરીએ કે હું એક ચેતન આત્મા તત્વ છું. મન ઇન્દ્રિયો અને શરીરનો હું સ્વામી છું. શરીર મન ઇન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વિના શરીર મન ઇન્દ્રિયો પોતાની મેળે કોઈ પણ કામ કરતી નથી. હું મારી ઈચ્છાથી જ કામ કરવા ઈચ્છીશ એ જ કરીશ. જે કામ કરવું નથી તે નહીં કરું. હું જે વિચારી તે જ કરીશ. જે વિચારોને ઉઠાડવા નથી એ વિચારોને હું ઉઠાડવા નહીં દઉં એવો દૃઢ નિર્ણય કરી મન વાણી અને શરીરથી સાવધાની અને ઈમાનદારીથી સત્યકર્મ કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધે છે. તો મનુષ્ય જીવન સફળ કેમ થતું નથી? જે મનુષ્ય જીવનમાં સુખ શાંતિ સંતોષ તૃપ્તિ નિર્ભયતા સ્વતંત્રતા નથી તેનું જીવન સફળ થતું જ નથી. ચાહે પોતાની પાસે ધન માન રૂપ બળ વિદ્યા પ્રતિષ્ઠા યશ કીર્તિ ભલે બધું છે તો મનુષ્ય જીવનની સફળતા કેમ થાય છે? જે મનુષ્યના જીવનમાં સુખ શાંતિ સંતોષ તૃપ્તિ નિર્ભયતા સ્વતંત્રતા હોય છે તેનું જીવન સફળ થાય છે. પછી ભલે તેની પાસે ધન લક્ષ્મી સંપત્તિ રૂપ બળ વિદ્યા પ્રતિષ્ઠા સન્માન યશ કીર્તિ મળે કે ન મળે તેનું જીવન સફળ જ છે. તો છેલ્લું તત્વનો વિચાર ઉત્તમ છે. શાસ્ત્રનો વિચાર મધ્યમ છે. મંત્રોની સાધના અધમ એટલે પાપ છે ને તીર્થોમાં ફરવું કે ફોકટ ફરવું એ પાપમાં પાપ છે. એટલે ચિતરેલા ફળના સ્વાદથી પેટ ભરાતું નથી. ખરા આત્મા જ્ઞાન વિના મૂઢ મૂર્ખાને બ્રહ્મનો આનંદ મળતો નથી. તો આપણે આ પથ્થર કે સોનું કે માટીથી બનેલી મૂર્તિની પૂજાથી ફરી જન્મ અને ભોગ આપવાવાળી થાય છે. આથી ફરી જન્મ ન આવે એમ ઈચ્છનારા એવી બહારની પૂજા છોડી દેવી ને પોતાના હૃદયમાં જ પૂજા કરવી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76માં પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું.